શ્રી રામદૂત મ્યુઝિક તો નહીં આ ઈ ભજનનો પ્રતાપ છે સાહેબ કે પીપળેના પાદરમાં 12 બીજનો ધણી આવ્યો હોય તો એ ભજનનો પ્રતાપ છે. હતાધારમાં તમે જાઓ નવ નિધિ નમણું કરે ને હાકમ જોડે હાથ એ ગીગેવ પીરની ગાદી એ બાપ ઠાકર વાળો ઠાઠ તો ઠેક સાહેબ ગોકુળ મથુરાથી લઈને તમને કહું કાળિયો ઠાકર ભગવાન દ્વારકા કે જ્યાં તમે કહો સમગ્ર વિશ્વમાં જેનું સ્થાન છે એ આ ભક્તોના એક હૃદયની વાત સાંભળી અને કાળિયો ઠાકર જો અહીંયા અનેક ધક્કા ખાતો હોય જુનાગઢમાં નરસિંહ મહેતાના અનેક કામ કરી ગયો તો એ ભજનની તાકાત છે. બાકી કોઈના રૂપિયાના વજનથી પરમાત્મા ન આવે. હા, અને પૈસા માયાન સંપત્તિથી જો ભગવાન આવતો હોય તો ટાટા બિરલા કે અદાણી અંબાણીને મળ્યો હોય. હા, અનેક સંપત્તિથી પરમાત્મા નથી મળતો. સારી સંતતિ ને સારા વિચાર અને ભજન જેના હૈયામાં હોય ત્યાં પરમાત્મા આવે. અને આજે એવું ભજન કરવા માટે મળ્યા છે ત્યારે બધાને ફરી વાર વિનંતી, જે પણ મહેમાન આવે એ બધાને અહીંયા મંડપમાં બેસવા માટે વિનંતી. અમારા ભજન સંતવાણી લોક ડાયરાના નિયમ પ્રમાણે અમારા કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થાય. પેલા ગણે બેહાડવાના હોય અને ગણેશ એટલા માટે બેહાડવાનો હોય કે 33 કરોડ દેવતામાં એક જ દેવ એવો છે કે પૃથ્વીની આખીની પ્રદક્ષિણા કરવા માટે એણે મા બાપની પસંદગી કરી હતી અને મા અને બાપની પ્રદક્ષિણા કરી હતી અને એણે 68 તીર્થનું ફળ મેળવ્યું હતું. એટલે આ દુનિયામાં પેલો દાખલો ગણેશ પાસેથી શીખવા મળે કે જે પોતાના મા બાપની ભક્તિ કરે ને એને બીજા કોઈની ભક્તિ કરવી ન પડે. અને એના પહેલા સ્થાનક હોય, પછી લગ્ન હોય તોય ભલે અને મરણ હોય તોય ભલે. 33 કરોડ દેવમાં એક જ દેવ એવો છે કે જેની લગ્નમાંય પૂજા થાય અને મરણમાંય પૂજા થાય. બાકી ભગવાન ભોળાનાથ હોય કે રામ હોય કૃષ્ણ હોય ક્યાંય તમે એવું જોયું છે કે મરણમાં એની પહેલી પૂજા થાય? પણ અહીંયા તો મરણમાં પણ જેની પૂજા થાય અને પરણમાં પણ એની પૂજા થાય. અહીંયા બહુ પડખે છે અમારા ગઢડાના જાદ બાપા એમ કહેતા કે મરણ અને પરણમાં બેયમાં પૂજાય ને એવો દેવ એટલે ભગવાન ગણેશ સાહેબ. જમણી હુંડ વાળો, વિઘ્નને હરવા વાળો દેવ. એ ગણેશ વંદના પહેલા અમારો એક નિયમ વર્ષોથી હાલ્યો આવે છે. હજી સુધી અમારા કલાકારોને કોઈથી ઘરે મેળ થયો નથી, પણ અમે સ્ટેજ ઉપર શરૂઆત કરી જ્યારે મેળ કરતા હોય. હા, તબલું છે ને એને મેળમાં લેવું પડે. આ બેન્ચો, આ બધા આજે આ કોઈ પણ વસ્તુ છે ને આ બધાને લયમાં લેવા પડે. અને પરિવારમાં તમે જોજો એવું હોય, મોટા વહુ હોય, નાના હોય, ભાઈ હોય, કાકા હોય, એ બધાને અમુક ટાઈમે મેળમાં લાવવા પડે ને. એ આવા પ્રભુભાઈ જેવા વડીલ હોય ને એ પરિવારને આખામાં મેળમાં રાખી શકે સાહેબ. બાકી સંસાર છે ને એ કાંઈ હેલી વાત નથી સાહેબ. હા, મોટા મોટી વાત દેશ આંકવા કરતા ઘર આંકવું અઘરું છે. હા, એટલે એવી કાંઈક જીવતરની વાતો એવા ભજનિયા તરફ જાય. પેલા અમારા સાજિંદા મિત્રો આજનો કાર્યક્રમ રામદૂત મ્યુઝિકલ, આપણા જ સમાજનું ગૌરવ એવા અશોકભાઈ, અશોક સાઉન્ડ અને અમારા એવા જ બીજો ભાઈ કહી શકાય એવા, હા ભલે પટેલ મને બહુ ગમે. શું કામ ખબર? કારણ કે પટેલ સમાજ એવો છે, કુંભાર ને કુંભાર કહેવાય. અને હા, આમાં શું છે ખબર? આપણા પડખે હોય ને એને કોઈ દી જે કે ભાઈ આપણી કદર નથી કરી. આ દુનિયાનો નિયમ છે. જેદી આપણને સ્વીકારવા મળશે ને તેથી દુનિયામાં આપણે ક્યાંય પાછા નહીં પડશે. તમે ગમે જો ગમે એટલા મોટા હોય, બાયું કે તમારા ભાઈને હું ઓળખું, તમે ઓળખ્યા હોત તો એ આ દિશા ન હોય. એટલે આનંદની વાત છે. આપણે એવો આનંદ, હળવો આનંદ કરશું, મર્યાદાવાળો આનંદ કરશું. પણ જે કે ભાઈ એમની સાથે વર્ષોથી એક ભાઈની જેમ સાહેબ, ભાગીદાર નહીં પણ બીજો ભાઈ હોય એમ. અને પટેલ છે ને મને એટલા માટે ગમે કે આ બે સમાજ એવા છે, એક પ્રજાપતિ અને એક પટેલ. કારણ કે બે એ ધરતીની માટીનો સાચામાં સાચો ઉપયોગ કર્યો. એકે ધરતીને ખેડીને ધાન ઉગાડ્યું ને એક ધરતીનામાંથી માટી જુદી કરીને જગતને કુંભ આપ્યો સાહેબ. એટલે પ્રજાપતિને કુંભાર કહેવાય અને પટેલને કણબી કહેવાય. એટલે કે ફોર કે. હા, આ વાત મેં ઘણા પટેલ સમાજના અગ્રણીઓને કીધું, બહુ ગમે. તમે જોજો કુંભારનો અને પટેલનો એક બહુ આગવો નાતો છે. કારણ કે એક તો એ મહાસતીમાં ઉમિયા અને આપણે દક્ષ પ્રજાપતિના વંશજો. એટલે આમ જોઈએ તો સાહેબ ઈ પણ આપણો બહુ મોટો નાતો. એમની કુળદેવી જગત જનની જો હોય તો માં ઉમિયા, પછી અહીં કાઠિયાવાડમાં માં ખોડિયાર પણ પૂજાય. પણ કણબી અને કુંભાર બેયમાં કે આવે, કે ફોર બોય, કે ફોર કે, કણબી કુંભાર. પછી સુધર્યા થોડાક તો પ્રજાપતિ તો પટેલ. હા, પી ફોર પી. હા, અને બે કે માટીની સાથે જોડાયેલા સાહેબ, ધરતી સાથે જોડાયેલા. આ જગતમાં ધરતીને ખેડીને સાહેબ કલ્પનાનો ઘોડે ચડે નહીં કણબી, મૃગજળની પાછળ પડે નહીં કણબી, ને પરસેવાનું બનાવીને પીવે અમૃતને જગતમાં કોઈને નડે નહીં ઈ કણબી સાહેબ. હા, આપણે તો આપણા ગુણગાન ગાઈ જેટલું બીજાનું સારું બીજાને બિરદાવી શકીએ સાહેબ, ઈ મોટી વાત છે. એટલે
ધરતીનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ, એક ધરતીને ખેડી અને ધાન ઉગાડ્યું સાહેબ, એક કણબી, અને બીજું ધરતીમાંથી માટીને જુદી કરીને પહેલો વહેલો માટીનો જો કોઈ ઉપયોગ કર્યો હોય તો એ પ્રજાપતિ કુંભારે કરેલો. હા, ગમે એટલા એન્જિનિયર કે સાયન્ટિસ્ટ જે કહે ને, મોટા મોટો કોઈ પહેલો સાયન્ટિસ્ટ કે એન્જિનિયર કહેવાય તો એને કુંભાર કહેવાય. હા, કાચબાની ઉપર જે માટીનું પડ જામી ગયું હતું અને ચોમાસામાં એ માટી કાચબા ઉપર થઈ ને પછી તડકો આવ્યો અને હુકાણો, અને પછી કાચબાનું પડ ઉપરથી ઉખડ્યું ને ખબર પડી કે આમાંથી વાટકો બને, આમાંથી દોણી બને, આમાંથી માટલું બને. એવી તો અનેક વાતો આ સમાજની તમને કહી શકું, પણ આમ તો શરૂઆત મેં આજ પહેલા જ કરી દીધી. સાજિંદા મિત્રો બધા ભોજન કરતા હતા ત્યારે પણ એક પરમાત્મા અને માં ભગવતીને યાદ કરીને શરૂઆત કરતા હોય. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપાય લંબોદરાય સકલાય જગજીતાય નાગાનનાય શ્રુતિ અગ્નિવિસુતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અને મનોજો મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથમ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આજરોજ બોટાદની આ ભૂમિમાં જ્ઞાતિ ગંગા માટે જેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું એવા પ્રભુભાઈ ઠાકરસિંહભાઈ પરમાર, એમનું જીવાતમાં પોતાના મૂળ સ્થાને ગયો. મૂળ સ્થાન એટલા માટે કહું છું કે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા અને અર્જુનનો એક સંવાદ છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ સ તસ્માદ પરિહાર્ય રીતે નત્વમ સોચિતું મર્ષિ. હે અર્જુન, આ જગતમાં જો તમને વાત ઈ કહું છું, માતાઓ બહેનો બધા યુવાનો સાંભળજો કે આપણે હું ને તમે આજે મળ્યા છીએ એક મૃત્યુના પ્રસંગે મળ્યા છીએ. અને મૂળ વાત કરું કે મૃત્યુ શું છે, એ મૃત્યુ છે એ મંગલ ઘટના છે. આપણે બધાય જેમ લગ્ન, જન્મ અને મૃત્યુ આ ત્રણ એક એવા પ્રસંગ છે કે જેના હાથમાં એની દોર કાળિયા ઠાકરના હાથમાં છે. એક જન્મ, એક લગ્ન એટલે કે વિવાહ, અને એક મૃત્યુ. આ ત્રણ વાત એવી છે કે માણસ ગમે એટલી હોશિયારી કરે, ગમે એટલી એની બિરજુભાઈ એમ કહેવાય પોતાની હોશિયારી વાપરે, પણ આ એક જન્મ, એક લગ્ન અને મરણ, દીકરા દીકરીના વિવાહ જ્યાં પરમાત્માએ વિધાતાએ લખ્યા હોય ત્યાં થાય. એક જન્મ જે દિવસે, જે ટાઈમે, જે ખોવડે અને જે ખોળીએ જ્યાં લખ્યો હોય ત્યાં જન્મ મળે. અને એક મૃત્યુનો જન્મ આપણો થાય પછી મૃત્યુ છે ને એ નક્કી છે, પણ એની તારીખ નક્કી નથી. પધારો બધા મહેમાનો બી આવો. તો અમારે રોકાવાનું નથી, કોઈ એક કઈને કોઈને રોકાવા નથી, જવાનું છે. આપણું ઉંમર નક્કી નથી કોણ ક્યારે જાય. તો રાવણ જેવા રાવણના હાથમાં સાહેબ વિશ્વ સત્તા કહી શકાય એવી સત્તા હતી, પણ 9 ગ્રહને ઢોલીએ ઢાળ્યા અને સૂતો હતો 16 તાણી. 9 ગ્રહને પોતાના ઢોલીએ બાંધી દીધા. કવિ એમ કે રાવણને કે 9 ગ્રહને ઢોલીએ ઢાળ્યા અને સૂતો હતો 16 તાણી. એ રાવણને ખબર નહોતી કે એક દી મોત કરશે ઉઘરાણી, એક દી મોત કરશે ઉઘરાણી. રાવણ જેવા રાવણને સાહેબ જવું પડ્યું હતું સાહેબ. હે, અને એનાથી આગળ તમે લોક સાહિત્યમાં જાઓ તો કવિ એમ કે પરમાત્માનું ભજન જે છે ને, હરિયા હરકા ભજન કરન દે ગરીબ કો દાન, કવિ શંકર કલ્યાણપદ માર્ગ ઉભય મહાન. આ જગતમાં ઉગરવાનો જો કોઈ મોટો માર્ગ હોય તો એક હરિનું ભજન છે, અને એક જરૂરિયાતમંદને તમે ભોજન આપો. આનાથી મોટો જીવતરનો બીજો કોઈ ત્રીજો માર્ગ નથી ઉગરવાનો. અને જેને કદાચ બહુ પૈસો હોય, ઘણાને પૈસાનું અભિમાન હોય, તો કોરોનામાં હારાનું અભિમાન નીકળી ગયું. બિરજુભાઈ કેવો રોગ આવ્યો બોલો, ડોક્ટરે આપણે ગોતવાનો ને દવાઈ આપણે ગોત દેવાની. અમારા અમદાવાદમાં સેવા મારે જરૂર નથી પડતી, સેવામાં મેં 3 ઇન્જેક્શન ગોત્યા. મને ડોક્ટર કે ક્યાંથી લાવ્યા? મેં કીધા તમારો વિષય છે. વિચાર કરો, ભગવાને 2 વર્ષ એવા આપ્યા સાહેબ, જે થયું, જે જીવ ગયા હોય એને પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરી. પણ કાળિયા ઠાકરે દુનિયાને દેખાડી દીધું કે જે છે એ ઊંચશું, બાકી તમે કાંઈ નથી. આ 2 વર્ષમાં એવું દેખાડી દીધું, હારાની તિજોરી ભરેલી પડી રહી. એ ભાઈ ફલાણા ભાઈ કોઈ આવે નહીં બોલો. હે, અમદાવાદમાં એવી ઘટના જોઈ સાહેબ, બાપની લાશ આવી હોય, પ્લાસ્ટિકની સિમેન્ટની થેલીઓથી વેટેલી હોય, દીકરો પડખે ન જાય. દુનિયાને દેખાડી દીધું પરમાત્માએ સાહેબ કે માનવ તું તો ખાલી એક મારું રમકડું છે સાહેબ. એટલે કીધું કે આવ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા, 9 લાખ તારા નીચે બેઠો ગયે તુમડે તરવા. પણ 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે, આય વજન કરે હારે મનવા, આય ભજન કરે જીતે, આય વજન કરે હારે, આય તો ભજન કરે જીતે, આય વજન કરે હારે. સાહેબ હારાના અભિમાની પરમાત્મા ઉતારી દે, પણ જેને ભજન કર્યું એ જીત્યા છે. આજે એવા ભજનિયા કરવા માટે જેને શ્રદ્ધા સુમન આપવા માટે મળ્યા, એક મારે નામ દેવું પડે કે પ્રભુભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા. બાકી બહુ વિચારીને બોલું છું, પ્રભુભાઈ પોતાનું ભજન કરીને ગયા છે. અહીં જેટલા બેઠા ને આજનું ભજન આપણે જ કામે આવવાનું છે. એ તો એનું ભેગું ભાતું બાંધીને ગયા છે સાહેબ.
ઈ એનું ભાતું ભેગું બાંધીને જ્ઞાન પેલા કીધું તું ફરી વાર દોહરાવું કે ઈ ભેગું કરવા માટે નહીં, ભલું કરવા માટે જીવાતા. અને આ દુનિયાની સાર્થકતા જ ઈ છે કે તમે બીજા માટે કંઈક વાપરો. આ દુનિયામાં કીડીથી લઈ જયદીપભાઈ, કીડીથી લઈને હાથી સુધીના તમામ પ્રાણી કે પક્ષી ઈ કમાવા જાતા નથી ક્યાંય. ક્યાંય તમે કીડીનો ઓવર ટાઈમ કરતી જોઈ? બેનો કદાચ જોયું હોય તો. ક્યાંય હાથીએ ઓવર ટાઈમ કરતા જોયું? આપણે 18 કલાક મહેનત કરીએ. આ દુનિયામાં બહુ સમજવા જેવી વાત છે. લોક સાહિત્યનો વિદ્યાર્થી શું, ઝીણી ઝીણી વાત પણ તમને મજા આવશે. કીડીથી લઈ અને હાથી સુધીના તમામ પશુ પક્ષી ને પ્રાણી ઈ ક્યાંય કમાવા જતા નથી, તો ઈ ભૂખ્યા રહેતા નથી. આપણે 18 કલાક ગધારા મજૂરી કરી તો ધરાતા જ નથી કોઈ દી. નથી કોઈ દી તમન્ના પૂરી થતી. એ બરોડાના બેંકમાં 10 લાખ પાકી જાય ને પછી રાજા જો, એ નાનકાનો વ્યવહાર થઈ જાય ને પછી શાંતિ. એ સુરતની બેંકમાં 25 લાખ પાકી જાય ને ત્યાં પોતે પાકી ગયો હોય. હા, એટલે આવી કોઈ દી વાટ જોતા નહીં. ભજન કરવા માટે કોઈ દી પરમાત્મા ક્યારે તમારા નામની ક્યારે ચિઠ્ઠી. બહેનોને હું તો ખાસ કહું, હા અહીંયા બહેનો બેઠા, મારે એવી પારિવારિક અમુક વાતો કરવી છે. જેટલા મોટી ઉંમરના માવડીઓ બેઠા એને કહું, મારી વાતમાં એક હળવો હાસ્યરસ હશે, પણ એક વાત તમને છાતીના ઉપર હાથ રાખીને કહું કે હિંમત રાખજો. કોઈ પણ વાત એવી નહીં હોય અહીંથી સાહેબ. હા, વર્તમાન સમયમાં આજે બિરજુભાઈ બેઠાને પરિચય આપું ને વખાણ કરવું એવું નથી સાહેબ. હા, હું બહુ આમ ઘણા ઓછા અમે બે ભાઈઓ ભેગા થાય છીએ. પેલા ઘણા પ્રોગ્રામ કર્યા, પણ છેલ્લા 2 વર્ષથી તો બોલો ગમે એટલા લાખ લેતા મફત ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થતા બધા, એમાં હું આવી ગયો. આપણે પૂછીને કે તો કેટલા લાખ થાય. બધી આનંદની વાત છે. અમારા અમદાવાદમાં એક હમણાં કલાકારનો કૂતરો ભાઈ ગયો. 1.5 મહિના 2-3 મહિના પેલા કલાકારનો કૂતરો. બિરજુભાઈ હકીકત. એટલે 4-5 જણાએ કીધું ભાઈ તારો શેઠ આટલો મોટો કલાકાર, આવડું મોટું નામ, કરોડો એના ચાહકો, ભાગ્યો કેમ ઘેરેથી? એ કે ઉકરડામાંથી રોટલા બટકા વીણીને ખાવા, ઘરમાં ન રહો. બહુ મોટા કલાકાર એનો કૂતરો ભાગ્યો. એટલે બધાએ કીધું થયું હું? ઈ કે ઈ રોજ રાતે ઇન્સ્ટાગ્રામ માંથી લાઈવ થાય તબલા પેટી વગેરે, અને સવારે પાડોશી મને મારે. આ નો સમજાય હુઈ જાયજો. હા, પણ આ તો વાત આ તમને જોક્સ એટલા માટે કીધો છે સાહેબ કે બિરજુભાઈ તો બહુ એનો પરિચય આપતા પહેલા મેં તમને આનંદ એટલા માટે કરાવ્યો કે જે ખોરડે ને જે ખોળીએ બિરજુભાઈ જન્મો છે ને, વખાણ નથી કરતો, એને એની પરંપરા જાળવી છે. સંતવાણી સિવાય હજી બિરજુ બારટમાં આછકલાઈ નથી આવી સાહેબ. ભજનની ગરિમા જેને જાળવી છે, અને એવો સંતવાણીનો સુરીલો હાવજ, અને જેને અલખનો આરાધક કહેવાય, અને જેને ભજનનો ભેરું કહી શકાય, એ એટલે બિરજુભાઈ બારોટ. એકવાર ઊંચો હાથ કરીને જોરદાર તાળીઓથી બધા બિરજુભાઈ બારોટને બિરદાવો. ઘણા બધા કલાકારો ગાય, બધા મોજ કરાવે, ના નથી, પણ સાહેબ આ તો સંત વાણી, આમાં હવ કોઈ આવે. આ તો સંત વાણી, આમાં જો હું અહીંથી જે વાત કહી એમાં ભલામણ હશે, એમાં ઠપકો હશે, કોઈને કડવું લાગે તો માફ કરજો. એકાદું વેણ એવું બોલા હે, કારણ કે દવા છે ને કડવી જ હોય ને, કડવી દવાથી જ રોગ મટે, મીઠીથી ડાયાબિટીસ થાય. હા, માતાઓ બહેનોને વિનંતી કરું, આ 2021 આ 21મી સદી છે. વહુના હાથમાં તિજોરીની ચાવી આપી દેજો, નકર જોટી લે. હા, પ્રભુનું ભજન કરવું હોય તો વહુના હાથમાં બધું હોપી દો, કારણ કે આ 21મી સદી સાહેબ ટેકનોલોજી એટલી આવી, અને આ કળનો યુગ છે એટલે કળયુગ કહેવાય. પણ આજે એવા ભજનના સ્ટેજ ઉપર મળ્યા છે બિરજુભાઈ બારોટ, એવો સંતવાણીનો સાહેબ આરાધક કે જેના મોઢેથી ભજનીય આપણને રૂડા લાગે. હા, અને મંચ ઉપર જેટલા પણ અમારા કલાકાર કોઈ પણ હોય એને બિરદાવવા એક મારી ફરજ છે. બાકી અમારી જે પરંપરા હોય, સાજિંદા મિત્રો પણ એવા, અને મેં પહેલા જ કીધું વય નાની અને અકલ વધુ. આમ તો ચંદન है इस देश की मिट्टी और तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा और हिंदुस्तान का हर बच्चा श्याम है, हिंदुस्तान का हर बच्चा श्याम है. એવા અમારા આર્યન ભગત, એવા માધુડા ભગત, જોરદાર તાળીઓથી આપણે એકવાર એમને બિરદાવીએ. આટલી નાની ઉંમરે એવો જ સત્સંગ. હા, એમના પિતાજી આમ તો અમારા મિત્ર મહેન્દ્રભાઈ, એમના પિતાજી છે, જોરદાર તાળીઓથી બધાઓ સાહેબ એમને. એના જીવતરને એને ધન્યવાદ છે કે એકનો એક દીકરો, અને કોઈને એવું લાગતું છે કે આ બાળ ઉંમરે બિરજુભાઈ, પણ એને જ્યારથી આર્યન ભગત બોલતા શીખ્યા ત્યારથી એને અમે બેઠા ને ઘણીવાર મહેન્દ્રભાઈ સાથે વાત કરી કે ભાઈ આ ઉંમરે, બાળ ઉંમરે તો સાહેબ કે ગયા જન્મનું લઈને આવેલું હોય ને આર્ય ભગત, એવા અનુભવ થયા છે. એટલે એને સાહેબ આ ભક્તિના માર્ગ ઉપર બાળક રૂપે એને મૂક્યા છે. અને સાળંગપુર વાળો હનુમાનજી દાડો છે ને, એની સાથે એનો બહુ જન્મનો નાતો છે. ને એવી વાતો એને સાહેબ સપને કરી છે એટલી ઉંમરમાં કે એ અહીંયા હનુમાનજી મહારાજ એને ખેંચી લાવ્યા છે. બાકી તો ભજન કરવું આ ઉંમરે, વિચાર કરો આપણને હું પહેરવું, કેમ હાલવું, કેમ ચાલવું, હું ખાવું એની ખબર ન પડતી.
ગણપતિ વંદના તરફ જવું છે, પણ અમારા સાજિંદા મિત્રો સાહેબ, સાજ છે ને એ કલાકારોની પાંખ છે. તબલા હોય, બેન્જો હોય, ને આ એકય કલા નાની નથી હો. આ સ્ટેજ ઉપર બેહવું એ પરમાત્માની કૃપા હોય તો બોલાય. તમે ધારો તો તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો, તમે ધારો તો તમારા દીકરાને વકીલ બનાવી શકો, તમે ધારો તો તમારા દીકરાને એન્જિનિયર બનાવી શકો. બાકી દુનિયામાં કોઈની તાકાત નથી કે પોતાના દીકરાને સંત, કવિ કે કલાકાર બનાવી શકે. સાહેબ એ પરમાત્માની કૃપા હોય તો બનાય. એટલે આજના રાત્રિ કલાકારો જે અહીંથી અમે બોલીએ, ગાતા હોય, તમને અહીંયા જે પણ મોજ આવે, ગોરની વ્યવસ્થા છે ને આપણે, હા, એટલે બાધા પૈસા દઈને છૂટા લઈ જાજો. હા, જેમ જે સમજાય એમ અહીંયા જે પણ ગોરની વ્યવસ્થા છે એ પરિવાર નક્કી કરશે, એ પ્રમાણે સદકાર્યમાં વપરાશે. એટલે ગોરની વ્યવસ્થા રાખેલી છે. હા, અને હવે મોદી સાહેબે કેશ ક્લેશ કાઢ્યું છે. મને થોડાક ટાઈમ પછી મને એવું લાગે અમારે મશીન રાખવું પડશે. નગર મેં જોગી આવ્યો, ખચ ખચ 4 વાર ઘસો. હા, એટલે છૂટા પૈસાનું ધીમે ધીમે જાહે. કાર્ડ ઘસી નાખવાનો, પેટીની બાજુ મશીન હશે ભાઈ. કાલ ભાઈ કે બહુ જયદીપભાઈ ઘોર કરી 17 વાર કાર્ડ કહ્યું ભાઈ કે. હા, એટલે હવે એવું આવશે ને મોદી સાહેબ મને ગમે હો. હા, જેટલા કલરની કોટીઓ પહેરે એવી નોટ બહાર પાડે. હા, વડાપ્રધાન ને એવો છે ને એ બહુ આગળ છે. એનું કારણ છે કે એને ભજનનો પ્રતાપ છે. બાકી વિચાર કરો, સામે 27 જણા લાઈનમાં ઊભા. હા, આ ધરતી એવી છે સાહેબ, માં જેની ભાગશાળી હોય એના દીકરા મહાન હોય. અને પ્રભુભાઈ વિશે જેટલી વાત કહું એટલી ખૂટે સાહેબ. આ એનું જીવતર નહીં, એના બાપ દાદા એમને માં અને પિતાજીની આ એ હારા સાહેબ મનહર મુખે માનું નહીં, અને ગુણિયલ હોય ગંભીર. આ તો ઇન કુખે નર નિપજક જે હોય વંકડ મૂછા મીર. સાહેબ જેવી હારી જનતા હોય, હારી ધરતી હોય તો હારું અનાજ પાકે, એમ હારી જનતા હોય ત્યારે હારો દીકરો પાકે. તમારા ઉજળા જીવતરનું પ્રમાણ તમારા દુનિયાને દેખાડવાની જરૂર નથી, તમારા દીકરામાં દેખાશે. હા, તમે ભજન કર્યું છે, તમે લોકોને ભોજન કરાવ્યું છે, તમે સમાજનું સારું કર્યું છે, તો તમારે દુનિયાને કહેવાની જરૂર નથી. એ તમારા સંતાનોનું જીવન કહી દે, તમારા દીકરામાં દેખાશે સાહેબ. હે, આ તો બાકી તનનું બનાવેલ તુંબડું ચિત્તને ચાકડે ચડે તો પછી નિભાડે ન નડે. ઓલી મોટું જાળું માનભા તનનું બનાવેલ તુંબડું જો ચિત્તને ચાકડે ચડે, એ તમારા સંતાનોમાં દેખાય સાહેબ. એ પ્રભુભાઈમાં જે તેજ દેખાય તો એના બાપ દાદાની, માતા પિતાને પુનાય એને આશીર્વાદ હોય ત્યારે આવું જીવતર જીવાય. એક ભાઈ કહેતા તમને યુટ્યુબ ઉપર બહુ જોયા. મેં હું પેલા સાયકલની ટીપ ઉપર હતો. હા, પણ પરમાત્માની કૃપા થઈ સાહેબ. કાંઈક ભજનની, બાકી બહુ ભણ્યો નથી, 7 જ ચોપડી હું ભણ્યો છું સાહેબ. હા, પણ સાહેબ જે ખોડે ને જે ખોળીએ જન્માની સંતો પુરુષોના જે આશીર્વાદ છે ને, કાંઈક ભજનની તાકાત છે, કાંઈક તમારા બાપ દાદાના આશીર્વાદ. બાકી 7 ચોપડી ભણીને ઈ પાછું જેવું તેવું. બાપા હવારે મારી નિશાળે મૂકી જાય, બપોરે માસ્તર પગે લાગીને ઘરે મૂકી જાય. હા, પણ એટલું કહેવાય કે આપ ભલે નો આવડે મન ગણિતનો ગળિયો, પણ અનેક અક્ષર ઉકલે ઓલો રીજેજો રોકડિયો. પરમાત્માની કૃપા થાય ત્યારે આવું બોલાતું હોય.